પંચમહાલ જિલ્લાના કાલોલમાંથી ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે। કાલોલના પારેખ પરેશભાઈ નામના ગ્રાહકે એમેઝોન પરથી એલર્જી રક્ષક નામની પ્રોડક્ટ ઓનલાઈન ઓર્ડર કરી હતી, જેના માટે તેમણે ₹735ની ચૂકવણી કરી હતી। પરંતુ જ્યારે ઓર્ડર કરેલ પ્રોડક્ટ તેમના ઘરે પહોંચી ત્યારે તેના ઉપર છાપેલી કિંમત માત્ર ₹370 હોવાનું સામે આવ્યું, જેના કારણે ગ્રાહકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું છે। ગ્રાહકના જણાવ્યા મુજબ તેમણે એમેઝોન પર આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે, છતાં હજુ સુધી કંપની તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। વધુમાં પરેશભાઈએ અન્ય ગ્રાહકોને પણ અપીલ કરી છે કે ઓનલાઈન ખરીદી કરતા પહેલા પૂરતી ચકાસણી કરે, કારણ કે આવી રીતે ગ્રાહકોને છેતરવાના બનાવો વધી રહ્યા છે। ઓનલાઈન એમેઝોન પરથી મેં એક આ પ્રોડક્ટ મંગાવી હતી, એલર્જી રક્ષક। આ જ્યારે એમેઝોન પર હું સર્ચ કરતો હતો ત્યારે એનો ભાવ આવ્યો હતો ₹735। મેં ઓનલાઈન પેમેન્ટ ચૂકવી દીધું હતું, પણ જ્યારે પ્રોડક્ટ રિસીવ થઈ ત્યારે મેં જોયું તો એની અંદર મને આ બે પ્રોડક્ટ મળી હતી। આ એક પ્રોડક્ટ એવી છે કે સેમ્પલ પીસ છે, એના પર કોઈ એમઆરપી નથી, અને જે આ પ્રોડક્ટ છે એના પર એમઆરપી છે ₹370। તો ₹370 એમઆરપી હોય તો તમે ₹735 કઈ રીતે લઈ શકો? મેં એના માટે એક કમ્પ્લેન પણ એમેઝોનમાં નાખી હતી, પણ આજ દિન સુધી એનો કોઈ આન્સર મળ્યો નથી। આ ઓનલાઈનવાળા આ જ રીતે લોકોને છેતરતા હોય છે। ગ્રાહકો બિચારા કંઈ જે જોતા ના હોય એને આ રીતના છેતરપિંડી થતી હોય છે ઓનલાઈનમાં। એટલે હવે હું છે ને ગ્રાહક સુરક્ષામાં પણ આની કમ્પ્લેન કરવાનો છું, કારણ કે આજ દિન સુધી એનો મને કોઈ આન્સર મળ્યો છે નહીં।